વેલકમ ટુ આવર વિડીયો. અમે શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં 6th સેમમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરીએ છીએ. અમે આ વિડીયોના માધ્યમ દ્વારા અમારા જે સેમ 5 અને સેમ 6માં જે અમારો પ્રોજેક્ટ સબ્જેક્ટ આવે છે એના રિલેટેડ અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એના વિશે આ વિડીયોમાં પૂર્ણ માહિતી અમે તમને પ્રોવાઈડ કરીશું. My name is Laga Askos. My enrollment number is 196450309033. મારું નામ કાછિયા નીલ છે. મારો એનરોલમેન્ટ નંબર 196450309039. મારું નામ પટેલ ધવલ છે. મારો એનરોલમેન્ટ નંબર 206450309503 છે. મારું નામ મુલતાની મોહમ્મદ સરફરાજ. એનરોલમેન્ટ નંબર 206450309505. અમારા જે સેમ 5માં અમે જે પ્રોજેક્ટ સબ્જેક્ટમાં જે અમારા ટોપિક પર પ્રોજેક્ટ બનાવવાનો છે અમે સૌપ્રથમ એ ટોપિક પર થોડું ડિસ્કસ કર્યું, માહિતી મેળવી ગૂગલ પરથી કે ગમે તે રીતે અમે તે થોડી ઘણી માહિતી મેળવી છે કે અમે કયા ટોપિક પર પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યા છે. પછી એ ટોપિક લઈને અમે જે અમારા ગાઈડન્સ સર છે મિસ્ટર અશફાક બાકરોલવાલા એમની પાસે ગયા, એમને થોડું ડિસ્કસ કર્યું અને જે પ્રોજેક્ટ વિશે અમે જે સરને થોડું સમજાવ્યું, સરે અમને થોડું સમજાવ્યું. એ પ્રમાણે અમે એ પ્રોજેક્ટનો ટોપિક સિલેક્ટ કર્યો છે અને તે પછી અમે પ્રોજેક્ટ પર થોડું કામ કરવા જઈ રહ્યા છીએ. આ અમારો સેમ 5નો રિપોર્ટ છે જે અમે સર પાસે અપ્રૂવ કરાયો હતો. પ્રોજેક્ટ ટાઇટલ એ અમારું પ્રોજેક્ટનું ટાઇટલનું નામ છે સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમ. સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમ એટલે કે એક પડદો આવશે જે ઓટોમેટિક અપ અને ડાઉન થશે મોબાઈલ થ્રુ દ્વારા. એટલે મોબાઈલ બેઝ આ પ્રોજેક્ટ છે. એમાં પહેલું પેજ છે ટાઇટલ પેજ છે જેમાં નામ, નંબર, એનરોલમેન્ટ છે. પછી બીજું પેજ છે સર્ટિફિકેટ છે જે સ્ટુડન્ટ સર્ટિફિકેટ છે. પછી બીજું છે એક્ઝામિનેશન અપ્રુવલ સર્ટિફિકેટ છે. પછી છે એક્નોલેજમેન્ટ. એક્નોલેજમેન્ટ એટલે આ જે અમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો એનો આભાર વ્યક્ત કરવા માટેનું છે. પછી આ ટેબલ ઓફ કન્ટેન્ટ છે જે કઈ કઈ વસ્તુ અંદર એડ કરી છે એ પ્રમાણેનો ટેબલ ઓફ કન્ટેન્ટ છે. પછી આ લિસ્ટ ઓફ ફિગરનો ટેબલ છે. પછી લિસ્ટ ઓફ ટેબલ જેટલા પણ અંદર ટેબલ યુઝ થયા છે એ પ્રમાણેનું છે. એબ્સ્ટ્રેક્ટ. હવે સૌપ્રથમ એબ્સ્ટ્રેક્ટ એટલે કે આ રિપોર્ટમાં શું કર્યું છે એને નાની ટૂંકનોંધમાં સમજાવી દેવામાં આવેલું છે કે આ આખા રિપોર્ટમાં શું કામ કર્યું છે એ પ્રમાણે એબ્સ્ટ્રેક્ટમાં લખવાનું હોય છે. પછી છે ચેપ્ટર 1. ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રોજેક્ટ કઈથી સ્ટાર્ટ થાય છે, શું કર્યું છે એમાં પ્રોજેક્ટમાં એ પ્રમાણેનું ઇન્ટ્રોડક્શન છે. પછી ચેપ્ટર 2 છે બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ એટલે કે પ્રોજેક્ટ વર્ક સિમ્પલ કઈ રીતે કરશે એ પ્રમાણેનું બ્લોક ડાયાગ્રામ છે. પછી છે સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામ એટલે કે જે અમે સર્કિટ યુઝ કરીશું કોમ્પોનન્ટ એ પ્રમાણેના એના કનેક્શન, વાયરિંગ અને કેવી રીતે રન કરશે એ પ્રમાણેનું સર્કિટ ડાયાગ્રામમાં બતાવવામાં આવેલું છે. પછી છે એનું વર્કિંગ પ્રોટોટાઇપ. વર્કિંગ પ્રોટોટાઇપ સિમ્પલ બતાવેલો, અત્યારે સિમ્પલ વર્કિંગ પ્રોટોટાઇપ બતાવેલો છે કે કેવી રીતે વર્ક કરશે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ છે. પછી છે કોમ્પોનન્ટની ડિટેલ્સ. કોમ્પોનન્ટની ડિટેલ્સ એટલે અમે જેટલા કોમ્પોનન્ટ યુઝ કર્યા છે આ પ્રોજેક્ટમાં એ બધાની અંદર ડિટેલ્સ આવી ગઈ છે. પછી છે આ કોમ્પોનન્ટના કોમ્પોનન્ટ જે યુઝ કર્યા છે એની પ્રાઇસ લિસ્ટ છે કે અમારો કેટલો કોસ્ટ થઈ શકે છે ને જે આ કોસ્ટ ટેબલ બનાવ્યું છે એપ્રોક્સિમેટલી જે અંદાજિત કોસ્ટ મૂકેલો છે અત્યારે, જ્યારે અમે બનાવવા બેસીશું ત્યારે એનો કેટલો કોસ્ટ હશે એ પ્રમાણે એની અંદર ફેરબદલ થઈ શકે છે. પછી છે કોમ્પોનન્ટ્સની ડિટેલ. કોમ્પોનન્ટની ડિટેલ્સમાં પહેલું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે વોલ્ટેજને ડાઉન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. પછી છે બ્રિજ રેક્ટિફાયર. જે બ્રિજ રેક્ટિફાયર AC ટુ DCને કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. પછી છે માઇક્રો કંટ્રોલર. માઇક્રો કંટ્રોલર એ પ્રોગ્રામને રન કરવા માટેનું સર્કિટ બોર્ડ છે જે યુઝ કરવાનું છે. પછી છે કર્ટેન રોલ. કર્ટેન રોલ એટલે જે પડદો, કર્ટેન એટલે પડદો જે અપ અને ડાઉન થશે તે પ્રમાણેનો. પછી છે પાઇપ જેની પર કર્ટેન બેસેલું હશે તે. ગિયર મોટર છે. ગિયર મોટર એના માટે ઉપયોગમાં લેવામાં આવેલી છે કે કર્ટેનને અપ અને ડાઉન કરવા માટે જે મેકેનિઝમ જોઈએ છે એ ગિયર મોટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. પછી છે વાઈફાઈ ચિપ. વાઈફાઈ ચિપ એના માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે કે જે મોબાઈલ થ્રુ આ પ્રોજેક્ટ થવાનો છે તો મોબાઈલ દ્વારા જે કમાન્ડ જશે એ રિસીવ કરવા માટે વાઈફાઈ ચિપનો ઉપયોગ કરવામાં આવેલો છે. પછી છે
L298 મોડ્યુલ જે મોટરને કંટ્રોલ કરશે એની ડિટેલ્સ આપેલી છે. પછી છે નાની નાની જે વસ્તુઓ છે, બેરિંગ છે, રેજિસ્ટર છે, કેપેસિટર છે, એના પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. જે અમે સર્કિટ બનાવીશું એ પ્રમાણેના છે. પછી છે નટ બોલ્ટ જે ફ્રેમને ફિટ કરવા માટે, વાયર જે એઝ પર યુઝ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. પછી છે છેલ્લું ચેપ્ટર 4 કન્ક્લુઝન અને ફ્યુચર સ્કોપ. કન્ક્લુઝન એટલે કે આ મેં રિપોર્ટમાં શું કર્યું છે એ પ્રમાણેનું કન્ક્લુઝન લખેલું છે અને ફ્યુચરમાં આ પ્રોજેક્ટ શું કામ વધારે પડતો ઉપયોગમાં લેવામાં આવી શકે છે એ પ્રમાણેનું ફ્યુચર સ્કોપ અંદર આવી ગયો છે. છેલ્લું છે રેફરન્સીસ. રેફરન્સીસ એટલે અમે જે આ પ્રોજેક્ટ બનાવીશું એની થોડી ઘણી માહિતી જે અમે આ રેફરન્સીસ દ્વારા માહિતી પૂર્ણ મેળવેલી છે એ પ્રમાણેના રેફરન્સ અહીંયા મૂકવામાં આવેલા છે. અમે અમારા પ્રોજેક્ટ માટે કર્ટેન માટે સપોર્ટિવ રોલ રીતે પ્લાયવુડની સીટની ફ્રેમ બનાવવામાં આવી છે. જે પ્લાયવુડની સીટની ખરીદી અમે રામેશ્વર પ્લાયમાંથી કરેલી છે. રામેશ્વર પ્લાય પાદરામાં ફૂલબાગ ચોકડી પાસે આવે. અમારા પ્રોજેક્ટમાં અમે કર્ટેન માટે પીવીસી ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અમે ભૂમિ પ્રદેશમાંથી લીધો છે, જે શક્તિનગર નજીક ભરૂચમાં આવે છે. પ્રોજેક્ટમાં જે બે બેરિંગ યુઝ થઈ છે અને જે પડદો અમે યુઝ કર્યો છે એ અહીંયા ભરૂચ સુપર માર્કેટ જે રેલવે સ્ટેશનની નજીક આવેલું છે તે જગ્યા પરથી અમે આ બે વસ્તુ ખરીદી કરેલી છે. મોટર અને પાઇપને જોડવા માટે જે અમે સાબનો ઉપયોગ કર્યો છે ત્યાં મશીનિંગ એન્જિનિયરિંગમાં જઈને અને મોટર અને પાઇપની વચ્ચે જોડાવીએ છીએ, જે સુપર માર્કેટમાં આવેલું છે. આ છે ઉમિયા ઇલેક્ટ્રિકલ. આ દુકાન પાદરામાં આવેલી છે, કોઠી ફળિયામાં સુંદરા મોટર પાસે. અહીંયાથી અમે ડીસી ગિયર મોટર અને મોટરનો બ્લોક લીધેલો. આ છે લવલી ઇલેક્ટ્રોનિક્સ, જ્યાંથી અમે અમારી સર્કિટ માટેના ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ લીધેલા છે. આ દુકાન વડોદરામાં આવેલી છે, મરી માતાના ખાંચાના એરિયામાં. આ છે SNPS. આનું કામ છે આપણા જે 230 વોલ્ટ એસી હોય છે તેને 12 વોલ્ટ ડીસીમાં આપણને સ્ટેપ ડાઉન કરીને આપે છે. આમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ થયેલો હોય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તે 230 વોલ્ટ એસીને 12 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરશે અને રેક્ટિફાયરની મદદથી એસી સપ્લાયને ડીસીમાં કન્વર્ટ થશે. આનો ઉપયોગ આપણી સર્કિટ કોમ્પોનન્ટ જે છે તે 12 વોલ્ટ પર ઓપરેટ થતી હોવાથી આનો ઉપયોગ આપણે કરવામાં આવ્યો છે. આ છે ડીસી ટુ ડીસી સ્ટેપ ડાઉન બક કન્વર્ટર. આમાં બે કેપેસિટર આવેલા છે જે ફિલ્ટર માટે યુઝ થાય છે. પછી આ છે LM2956 આઈસી છે. આ છે પોટેન્શિયલ મીટર. આ છે ઇન્ડક્શન કોઇલ. આમાં આપણે 32 વોલ્ટ સુધી ઇનપુટ સપ્લાય આપી શકીશું ડીસીમાં અને આઉટપુટમાં આપણને 3.3 વોલ્ટથી 30 વોલ્ટ સુધીને મળી શકે છે. આની એફિશિયન્સી 92% છે. એન્ડ આની અંદર આપણે જ્યારે આ પોટેન્શિયોમીટરથી જે તે પ્રમાણે આપણે વોલ્ટેજ સેટ કરી શકીશું આઉટપુટ માટે. આ છે માઇક્રો કંટ્રોલર નોડ MCU 0.1. આપણા રિપોર્ટમાં આપણે માઇક્રો કંટ્રોલર 8 મેગા 328P બતાવેલું છે એન્ડ વાઈફાઈ ચિપ 8266 બતાવેલી છે. પણ એ બે અલગ કરતાં અમે માર્કેટમાં ચેક કર્યું તો અમને આ મળી ગયું છે તૈયાર છે, જેમાં વાઈફાઈ ચિપ અંદર જ ઇન્ક્લુડ આવે છે અને માઇક્રો કંટ્રોલર પણ. એટલે આ મોડ્યુલ અમને અમારા કામ માટે સહેલાઈથી મળી ગયું છે અને ઓછા કોસ્ટિંગમાં, તેથી અમે આ યુઝ કરેલો છે. આમાં આ બે સાઈડ પિનો આવેલી છે. આ છે USB પોર્ટ, પછી અંદર ટ્રાન્ઝિસ્ટર ડાયોડ લગાવેલા છે અને આ રીસેટ પિન અને ફ્લેશ પિન છે. આમાં આ ઉપર જે છે એન્ટેના છે, જેનાથી આપણા મોબાઈલના વાઈફાઈ સિગ્નલને કલેક્ટ કરશે, ત્યારબાદ વાઈફાઈ ચિપને રન કરાવશે, જેથી આપણું કનેક્શન મોબાઈલ સાથે થશે માઇક્રો કંટ્રોલરનું. ત્યાર પછી જરૂરી સિગ્નલ માઇક્રો કંટ્રોલરને મળશે અને માઇક્રો કંટ્રોલર જરૂરી સિગ્નલ જે આપણે આઉટપુટ કર્ટેનને રન કરાવવા માટે જોઈએ છે
તે D1 પિન અને D3 પિન દ્વારા આપણે આઉટપુટ લીધેલા છે, જે L298 મોટર ડ્રાઈવર છે એમાં આપણે આપેલા છે. અહીં આપણને આપણા પ્રોજેક્ટમાં એટલે જરૂર પડી કારણ કે નોડ MCU 0.1 માઇક્રો કંટ્રોલર જે છે તે 5 વોલ્ટ પર ઓપરેટ થાય છે. તેથી આપણને SMPSમાંથી આવતા 12 વોલ્ટને આપણે 5 વોલ્ટમાં સ્ટેપ ડાઉન કરવા પડશે. આ છે L298 એન્ડ મોટર ડ્રાઈવર છે. આના મદદથી આપણી મોટરની પોલારિટી ફોરવર્ડ અને રિવર્સમાં કરી શકીશું તથા એને મોટરને ઓન અને ઓફ કરવા માટે જરૂરી સપ્લાય મળશે. અને આની મદદથી આપણે મોટરને જોઈતા કમ્પ્લીટ 12 વોલ્ટ જ આપી શકીશું, જેથી ઓવરલોડિંગ વખતે પણ આ સારી રીતે એવું કામ લાગી શકે છે. આ ઓલ્ડ વર્ઝનમાં છે. અત્યારે આનું ન્યૂ વર્ઝન આવી ગયું છે, જેમાં 2 મોટર એક સાથે પણ વપરાઈ શકે છે. આની અંદર હીટ સિંક આવેલી છે, વચ્ચે L298 IC આવેલી છે, કેપેસિટર અને 2 વોલ્ટેજ રેગ્યુલેટર છે, 12 વોલ્ટ અને 5 વોલ્ટ. આમાં 6 પોર્ટ ઇન્વર્ટ કરેલા છે. એમાં IN ઇનપુટ સપ્લાય છે, પ્લસ એન્ડ માઇનસ. S1 અને S2 જે આપણા માઇક્રો કંટ્રોલરમાંથી જે સિગ્નલ મળે એ છે. M1 અને M2 જે મોટરના આઉટપુટ માટે યુઝ કરીશું, આઉટપુટ સપ્લાય ઇનપુટ સપ્લાય તરીકે. આ છે બ્રેડબોર્ડ. આનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટને ફિટિંગ કરવા માટે કરીશું. અને આ છે મિલબર્ગ સ્ટ્રીપ, જેનું સાથે આપણે નોડ MCUનું કનેક્શન કરીશું. SMPS છે જે અમે 500 રૂપિયામાં ખરીદી છે. આ ગેર મોટર છે જે અમે 450માં ખરીદી છે. આ નોડ MCU છે જે અમે છે ને 350માં ખરીદી છે. L298 મોડ્યુલ છે જે અમે 300 રૂપિયામાં ખરીદી છે. DC બક કન્વર્ટર છે જે અમે 100 રૂપિયામાં જિગસો કટર. એની આગળ આ બ્લેડ લાગેલી છે. એના મદદથી આપણે આપણી ફ્રેમ માટે જોઈતા લાકડાને જરૂર મુજબની સાઇઝમાં કાપી શકીશું. આપણી ઇલેક્ટ્રોનિક સર્કિટ જે આપણે કનેક્શન કરીને રેડી કરી દીધી છે. આ છે આપણા ઇનપુટ સપ્લાય જે આપણે SMPSમાંથી લઈશું 12 વોલ્ટ DCમાં. અને હવે એમાંથી આપણે જે સપ્લાય જશે તે બક કન્વર્ટરમાં અને L298 મોડ્યુલમાં જશે. જે આપણે પાછળ અહીંયા જોઈ શકીશું કે આ છે અહીંયા આગળ આપણા ઇનપુટ પોર્ટ આપણે અહીંયા આગળ સેટ કરેલો છે. આ પ્લસ માટે છે જે શોલ્ડર કરીને આપણે સીધું બક કન્વર્ટરમાં આપ્યો છે, અને માઇનસ ટર્મિનલથી આમાં આપ્યો છે બક કન્વર્ટરના માઇનસ ટર્મિનલ, અને અહીંયાથી આપણે આપેલો છે L298ના માઇનસ ટર્મિનલ. ત્યાં આગળ આપણે જોઈ શકીશું આ 2 પોર્ટ અને અહીંયાથી આ 2 પોર્ટ. ઓકે, હવે આપણે બક કન્વર્ટરમાંથી જે આઉટપુટ લઈશું, જે આપણે નોડ MCUના માઇક્રો કંટ્રોલરને પહોંચાડીશું, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્લસ એન્ડ માઇનસ ટર્મિનલથી અહીંયા આગળ આની પાછળ નોડ MCU છે, અને અહીંયા આગળ આપણે કનેક્શન કરેલા છે. અહીંયા આગળ માઇક્રો કંટ્રોલરના G પિન અને VI પિન એના પર આપેલું છે. D1 અને D3 પિન દ્વારા સિગ્નલ આઉટપુટમાં L298માં આપેલા છે. એ સિગ્નલ દ્વારા મોટર ફોરવર્ડ અને રિવર્સ એન્ડ ઓન ઓફ થવા માટેનું સિગ્નલ L298ને આપશે. ત્યારબાદ L298માંથી M1 અને M2 દ્વારા 2 આઉટપુટ નીકળશે, જે DC ગિયર મોટરને આપવામાં આવશે. DC ગિયર મોટર દ્વારા કર્ટેન અપ એન્ડ ડાઉન થશે. પ્રોજેક્ટનો હવે મેઇન પાર્ટ છે જે રેડી કનેક્શન કરીને રેડી થઈ ગયો છે. આ SMPS જે અમે 230 વોલ્ટેજ લીધો છે બહારથી, જે SMPS દ્વારા કેબલ દ્વારા આ સર્કિટમાં 12 વોટ સ્ટેપ ડાઉન કરીને આવશે. તે પછી આ આઉટપુટ મોટરને દ્વારા મોટરમાં જશે. ને આ ફ્રેમવર્ક છે જેમાં આ છે, આ મોટર બ્લોક છે અને આ બેરિંગ છે, ને વચ્ચે જે છે તે મોટર શાફ્ટ છે જેની હાથે આ કનેક્ટ કરેલી છે મોટર. પેલી બાજુ પણ મોટરની સાથે બેરિંગ કનેક્ટ કરેલ છે. આ છે મોટર ફ્લેંજ જેની હાથે કનેક્ટ કરેલ છે. પછી આ છે જે PVC પાઇપની સાથે અમે કર્ટેન રોલ ફિટ કરેલો છે. અમે જે પ્લાયવુડની સીટમાંથી જે પીસ પાડેલા હતા લાકડાના અમારા માપના, તે હવે ફ્રેમ અમારી રેડી થવા આવી છે અને ઓલમોસ્ટ પ્રોજેક્ટ અમારો રેડી થઈ ગયો છે. પહેલાં આપણે રિમોટ XY એપ્લિકેશન જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીશું, જે આપણા કર્ટેનને ઓપરેટ કરશે.
આ રીતના સિમ્બોલવાળી આવશે, એને ઇન્સ્ટોલ કરવાની. આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જવા આવી છે. હવે એપ્લિકેશનને ઓપન કરીશું. પરમિશન આપી દેવાની. હવે વાઈફાઈને ઓપન કરીશું. ત્યાં સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમ નામનું વાઈફાઈ આપણી સિસ્ટમ હશે. એનો પાસવર્ડ અમે ગોઠવેલો છે 128. હવે એમાંથી વાઈફાઈ પોઈન્ટને સિલેક્ટ કરીશું. રિફ્રેશ કરવાથી આપણું નામ આવી જશે. આવી ગયું સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમ. એને ટર્ન ઓન કરીશું. હવે આપણી સિસ્ટમ અંદર કનેક્ટ છે. હવે આપણે જ્યારે કર્ટેન ડાઉન બટન દબાવીશું ત્યારે કર્ટેન નીચે આવશે અને અપ દબાવીશું ત્યારે ઉપર જશે. આની સાથે અમારા પ્રોજેક્ટનું કામ પૂરું. તમે વિડીયોમાં જોઈ ગયા પ્રમાણે અમારો જે સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમ જે છે તે હવે અમારો વર્કિંગ મોડેલ તૈયાર થઈ ગયું છે. તો અમે જે અમારો 6 સેમનો રિપોર્ટ છે તે અમે જે તૈયાર કર્યો છે એમાં જે થોડા ઘણા ચેન્જીસ કર્યા છે તે અમે અહીંયા ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ તો તેમાં જો સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમનું જે પહેલું પેજ છે એ તો સેમ જ રહેશે, જેવું સેમ 5માં હતું એ પ્રમાણે જ રહેશે. અમે અહીંયા ગાડી જે છે તે આ વિઝન મિશન ઇન્સ્ટિટ્યૂટનું વિઝન મિશન એડ કરેલું છે, જેમાં વિઝન અને મિશન છે એ પ્રમાણે ડિપાર્ટમેન્ટનું વિઝન મિશન પણ એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો એની અંદર. તે પછી આવે છે સર્ટિફિકેટ. તો સર્ટિફિકેટ પણ જેમ પહેલાં રિપોર્ટમાં હતું એ પ્રમાણે સેમ જ રહેશે. પછી એક્ઝામિનેશન અપ્રુવલ સર્ટિફિકેટ પણ સેમ જ રહેશે જેમ આગળ જોઈ ગયા એ પ્રમાણે. પછી આવે છે એક્નોલેજમેન્ટ. એક્નોલેજમેન્ટ પણ સેમ જ રહેશે જેમ આગળ હતું એ પ્રમાણે જ છે. હવે ટેબલ ઓફ કન્ટેન્ટમાં ખાલી એટલું જ ચેન્જીસ થશે કે જે એટલું અમે નવી વસ્તુ એડ કરી છે એ પ્રમાણેની ઇન્ડેક્સ એની થોડી મોટી થઈ જશે અને જે વસ્તુ એડ કરી છે એના નંબર ને પેજ નંબર બધા અંદર આવી જશે. હવે એમાં આગળ જોઈએ તો લિસ્ટ ઓફ ફિગર્સ ને એ બધાના ટેબલ સેમ જ રહેશે. લિસ્ટ ઓફ ટેબલ્સ પણ સેમ જે નવા એડ કર્યા છે એ પ્રમાણે અંદર આવી જશે. બીજું છે એબ્સ્ટ્રેક્ટ. એબ્સ્ટ્રેક્ટ આગળ સમજાવ્યા પ્રમાણે એબ્સ્ટ્રેક્ટમાં જે આ રિપોર્ટમાં શું કર્યું છે એને ટૂંકનો પ્રમાણે નાના મુદ્દામાં સમજાઈ દેવાનું કે આખા રિપોર્ટમાં તમે શું કર્યું છે ને શું અંદર નવું એડ કર્યું છે એ પ્રમાણે એબ્સ્ટ્રેક્ટ લખવાનું હોય છે. તો હવે જોઈએ ચેપ્ટર 1. ચેપ્ટર 1 એટલે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં આપણે જે પ્રમાણે રિપોર્ટ સ્ટાર્ટ કરીશું એ પ્રમાણેનું ઇન્ટ્રોડક્શન હોય છે. ઇન્ટ્રોડક્શનમાં છે સ્માર્ટ ઓટો કર્ટેન સિસ્ટમનો એમ અને ઓબ્જેક્ટિવ છે, એનો પ્લાન ઓફ પ્રોજેક્ટ કેવી રીતે અમે પ્રોજેક્ટનો પ્લાન કરીશું એ પ્રમાણે અંદર છે. પછી છે અમે જે નવી વસ્તુ અંદર એડ કરી છે જે માઇથોલોજી ઓફ બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામમાં અમે એડ કર્યું છે એક જનરલાઇઝ બ્લોક ડાયાગ્રામ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જનરલાઇઝ બ્લોક ડાયાગ્રામમાં અમે એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ યુઝ કર્યો છે જેમાં છે મોબાઈલ, સર્કિટ અને કર્ટેન સિસ્ટમ. તો એમાં સૌપ્રથમ થશે હું કે જો મોબાઈલ દ્વારા જે સિગ્નલ આપીશું અપ અને ડાઉનનો એ સર્કિટમાં જશે અને સર્કિટ એ સિગ્નલને એનાલાઇઝ કરીને કર્ટેન સિસ્ટમ એટલે L298 મોટરને કમાન્ડ આપશે એટલે મોટર અપ અને ડાઉન થશે. તો સિમ્પલ એનો વર્કિંગ છે કે મોબાઈલ દ્વારા સિગ્નલ કમાન્ડ આપીશું, સર્કિટ કેપ્ચર કરશે અને સિસ્ટમ વર્ક કરશે. એ પ્રમાણેનો જનરલાઇઝ બ્લોક ડાયાગ્રામ અહીંયા તૈયાર કર્યો છે. પછી છે આઉટલાઇન ઓફ રિપોર્ટ. આઉટલાઇન રિપોર્ટમાં એવું છે કે ચેપ્ટર પ્રમાણે અમે ચેપ્ટર 1માં શું ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન છે, પછી ચેપ્ટર 2 લિટરેચર વ્યૂ છે, પછી ચેપ્ટર 3 ડિસ્ક્રિપ્શન એન્ડ કોસ્ટિંગ કમ્પોનન્ટ છે. એ પ્રમાણેના ચેપ્ટર અહીંયા અમે બનાવેલા છે. તો વાત કરીએ આગળ તો ચેપ્ટર 2 છે. ચેપ્ટર 2 લિટરેચર વ્યૂ. લિટરેચર વ્યૂ આગળ જોઈ ગયા પ્રમાણે લિટરેચર વ્યૂમાં અમે જે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એની માહિતી કઈ જગ્યાએથી લીધી છે,
પછી છે એમાં શું શું કરવાનું છે અને અમે શું વસ્તુ વાપરવું છે, જે કયું નોડ MCU વાપરવું છે, L298 મોટર ડ્રાઈવર વાપરવું છે, ગિયર મોટર વાપરી છે, એ પ્રમાણેનું અમે લિટરેચર અહીંયા રેડી કરેલું છે. પછી આગળ જોઈએ તો ચેપ્ટર 3માં ડિસ્ક્રિપ્શન એન્ડ કોસ્ટિંગ ઓફ કોમ્પોનન્ટ એન્ડ ટૂલ રિક્વાયર્ડ છે. તો આગળ જે પ્રમાણેનો સેમ 5ના રિપોર્ટમાં જે ડિસ્ક્રિપ્શન હતું ઇક્વિપમેન્ટનું એ પ્રમાણે જ છે, પણ જે અમે જે નવા ઇક્વિપમેન્ટ યુઝ કર્યા હશે એની અંદર તે ખાલી નવા એડ કરેલા છે. બીજું કંઈ એમાં વધારે પડતું છે નથી. જે અમે ખાલી નોડ MCU યુઝ કર્યું છે માઇક્રો કંટ્રોલરની જગ્યાએ એ જ અહીંયા નવું આવેલું છે. બીજું બધું તો સેમ જ રહેવાનું છે. પછી આગળ જોઈએ તો ઇક્વિપમેન્ટની પ્રાઇસ લિસ્ટ છે. પ્રાઇસ લિસ્ટમાં પણ જે પ્રમાણેના ઇક્વિપમેન્ટ અમે ખરીદ્યા છે એ તમને વિડીયોમાં બતાવેલા જ છે કે આટલી એની કોસ્ટ છે, એ પ્રમાણેનું અહીંયા કોસ્ટિંગ મટીરિયલ આપેલું છે. પછી આગળ જોઈએ તો ડિટેલ્સ ઓફ કોમ્પોનન્ટમાં આગળ પ્રમાણે SMPSનો ઉપયોગ કરવામાં આવેલો છે. SMPS આપણે એ પ્રમાણે એના માટે ઉપયોગ કરીએ છીએ કે જે આપણને 230 વોટ AC સપ્લાય મળે છે એને DCમાં કન્વર્ટ કરી 12 વોલ્ટ આપણને મળે છે. એના દ્વારા આપણે મોટરનો ઓપરેટ કરી શકીએ છીએ. પછી છે તો L298 મોડ્યુલને ઓપરેટ કરી શકીએ છીએ. એ પ્રમાણે SMPSનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આગળ છે મિલ બક સ્ટ્રીપનો ઉપયોગ એના માટે થાય છે કે જે આપણે માઇક્રો કંટ્રોલર યુઝ કર્યું છે એના કનેક્શન માટે મિલ બક સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આગળ જોઈએ તો માઇક્રો કંટ્રોલર નોડ MCU જે છે તે નવું આપણે જે માર્કેટમાં અત્યારે હાલમાં તમે જોઈ ગયા એ પ્રમાણે 5મા સેમમાં તો અમે રિપોર્ટમાં એક માઇક્રો કંટ્રોલર અલગથી લીધેલું અને એક વાઈફાઈ ચિપ અલગથી લીધેલી. તો અત્યારે અમે માર્કેટમાં તપાસ કર્યા એ પ્રમાણે જોયું તો એક વાઈફાઈ ચિપ અને માઇક્રો કંટ્રોલર બે ભેગું મોડ્યુલ મળે છે નોડ MCU કરીને. તો અમે એ પ્રમાણેનું મોડ્યુલ વાપરેલું છે જેના દ્વારા એકદમ સિમ્પલ અને લેસ કોમ્પ્લેક્સ સર્કિટ બની છે. એટલે અલગથી અમે માઇક્રો કંટ્રોલર અને વાઈફાઈ ચિપ યુઝ કરવી ના શકીએ. એટલે એ પ્રમાણેનું અમે થોડું નવું એડ કરેલું છે એની અંદર કે નોડ MCUમાં વાઈફાઈ ચિપ અને માઇક્રો કંટ્રોલર બે ભેગી જ વસ્તુ આવી જાય છે. તો હવે જોઈએ તો માઇક્રો કંટ્રોલરના પેરામીટર્સ જોઈએ. તેમાં માઇક્રો કંટ્રોલરમાં જે વાઈફાઈ ચિપ છે ESP8266 છે તે વાપરેલી છે. પછી એનો ટાઈપ સિંગલ બોર્ડ માઇક્રો કંટ્રોલર છે. પછી એનો ઇનપુટ સપ્લાય 5 વોટ છે જે આપણે DC બક કન્વર્ટર દ્વારા મેળવીશું. પછી એનો આઉટપુટ વોલ્ટેજ આપણને 3.3 વોલ્ટ મળે છે. એનું CPU ESP8266 જ છે. એની મેમરી 128K બાઇટ છે અને એનો સ્ટોરેજ 4 MB બાઇટ્સ છે. તો આ પ્રમાણેના પેરામીટર્સ છે નોડ MCUના. તો હવે આગળ જોઈએ તો નોડ MCUની જે પિન ડાયાગ્રામ છે એનો તેમાં જોઈએ તો એની ટોટલ પિન છે 30. હવે 30 પિનોનો આપણે ઉપયોગ તો નથી કરવાના, પણ જે આપણને જોઈએ છે એ પ્રમાણેનો એનો ઉપયોગ કરીશું. તો અહીંયા અમે ઇનપુટ પિન માટે ઇનપુટ પિન્સ ગ્રાઉન્ડ અને VNનો ઉપયોગ કરેલો છે. તે તમે અહીંયા જોઈ શકો છો. એના અલગ અલગ પિનો છે જેનો ઉપયોગ આપણે આઉટપુટ સિગ્નલ તરીકે, ઇનપુટ પિન સિગ્નલ તરીકે, ડિસ્પ્લે આઉટપુટ પિન તરીકે, પછી રિસીવર પિન તરીકે, ટ્રાન્સમિશન પિન તરીકે અને રીસેટ પિન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અલગ અલગ પિન છે. અહીંયા અમે ખાલી 4 પિનનો ઉપયોગ કરેલો છે જેના દ્વારા D1 અને D3 આઉટપુટ પિન તરીકે ઉપયોગમાં લીધેલી છે. ને અહીંયા ગાડી તમે જોઈ શકો છો એ સર્કિટમાં રીસેટ પિન અને ફ્લેશ પિનનો 2 બટન આપેલા છે. તો એમાં રીસેટ પિનનું કામ એ છે કે જ્યારે તમારે જ્યારે આ સર્કિટમાં પ્રોગ્રામ તમે નાખો, હવે એ પ્રોગ્રામને તમારે ઇરેઝ કરવો છે કે રીસેટ કરવો છે તો તમે રીસેટ બટન પર દબાઈને અથવા લેપટોપ દ્વારા પણ તમે એ પ્રોગ્રામને રીસેટ કરી શકો છો. ને ફ્લેશ પોઈન્ટનું બટનનું એ કામ છે કે તમારે જો આ વાઈફાઈ ચિપમાં જો વધારે અંદર પ્રોગ્રામ એડ થઈ ગયો કે વધારે પડતો કંઈ ડેટા અંદર થઈ ગયા તો તમે ફ્લેશ પિન દ્વારા વાઈફાઈ ચિપને ઇરેઝ કરી શકો છો જેના દ્વારા એ ખાલી થઈ શકે છે. એટલે વધારે પડતો એમાં પ્રોગ્રામ એડ ના થઈ શકે. તો આગળ જોઈએ તો કર્ટિન રૂલ છે. કર્ટિન રૂલ તો આગળ જોઈ પ્રમાણે સિમ્પલ કોટન સિલ્ક વાપરેલું છે. એમાં ખાલી એની લેન્થ અને વેથ યુઝ કરે છે જે 100 ગ્રામનું છે. પછી PVC પાઇપ આપણે 3 ફૂટનું વાપરેલું છે. એનું વજન 200 ગ્રામ છે. તે પ્રમાણે છે. હવે આગળ છે મેઇન આપણું ગિયર મોટર ઉપયોગ આપણે એના માટે કર્યો છે કે જે સાદી મોટર આવે DCમાં તો એની સ્પીડ કંટ્રોલ વધી જાય છે. તો આપણે ગિયર મોટર ઉપયોગ કરવાનો એ જ મુખ્ય કારણ છે કે એની સ્પીડ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જેટલા પ્રમાણે આપણને સ્પીડ પડદાનું જે સ્પીડ આપણે રાખવી છે કે અપ અને ડાઉનમાં કેટલી સ્પીડમાં થઈ શકે
એ પ્રમાણે તમારે ગિયર મોટરનો ઉપયોગ એના પ્રમાણે આપણે કરેલો છે. તો એના પેરામીટર્સ જોઈએ તો ડીસી ગિયર મોટરના રેટિંગ વોલ્ટેજ છે તે 12 વોટ પર ઓપરેટ થાય છે. રેટિંગ પાવર 50 વોટ છે અને લોડ કરંટ એનો 1.5 એમ્પિયર છે. જ્યારે એની સ્પીડ કેપેસિટી 100 ± 10 RPM છે. નું વજન 300 ગ્રામ છે અને એનો ટોર્ક 12 kg/cm છે. એટલે કમસે કમ 12 kg/cm વજન ઉચકી શકે છે. હવે અહીંયા ગાડી બીજું છે એની લેન્થ અને લંબાઈને એવું બધું આપેલું છે, જે અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકો છો. પછી આવે છે DC બક કન્વર્ટર. હવે DC બક કન્વર્ટર તમે જોઈ ગયા એ પ્રમાણે એનો આપણો મેઇન કામ એ છે કે જે આપણને નોડ MCUને ઓપરેટ કરવા માટે 5 વોટની જરૂર પડે છે, એ આપણે 5 વોટ આના દ્વારા મેળવીશું. જે SMPSમાંથી 12 વોટ આવે છે તે તમે 5 વોટ અને આઉટપુટમાં તમે મેળવી શકો છો. અહીંયા ઇન અને આઉટની 4 છેડા તમે જોઈ શકો છો. અને આ જે કેપેસિટર દેખાય છે 100 માઇક્રોફેરાડે 220 માઇક્રોફેરાડે એ ફિલ્ટર કેપેસિટર પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. અને વચ્ચે જે તમે IC જોઈ શકો છો એ ICનું નામ LM2596 છે, જે તમારે જે 5 વોટ કન્વર્ટ કરવાના છે એ પ્રમાણેના એનું વર્કિંગ કરશે. એમાં મોસ્ફેટનો યુઝ કરેલો છે. હવે એનું પેરામીટર્સ જોઈએ તો LMમાં આપણે DC બક કન્વર્ટરમાં તમે ઇનપુટ વોલ્ટેજ 3 થી 40 વોટ આપી શકો છો DC. એ તમને આઉટપુટ 1.5 થી 35 વોટ સુધીનું આપી શકશે. એની આઉટપુટ કરંટની રેટેડ કરંટ 2 એમ્પિયર છે અને મેક્સિમમ 3 એમ્પિયર છે. અને એની કન્વર્ઝન એફિશિયન્સી 92% છે. એટલે તમે એનો ઉપયોગ સૌથી વધારે કરી શકો છો તો તમને લેસ વોલ્ટેજ જોઈતા હોય DCમાં. હવે એનો પિન LM2596 જે આની અંદર IC વાપરેલી છે એના પિન જોઈએ તો એમાં 5 પિન આપેલી છે. એમાં 5 પિનમાંથી એક ઓન ઓફની પિન છે, પછી એક ફીડબેક માટેની છે, ત્રીજી ગ્રાઉન્ડ માટેની છે અને ચોથી અને પાંચમી ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ માટેની છે. બરાબર. તો હવે આગળ જોઈએ તો L298 મોડ્યુલ. આપણું L298 મોડ્યુલ એ મોટરને કંટ્રોલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા એનું ફિગર આપેલી છે L298 મોડ્યુલની. તો એમાં 6 તમને કનેક્શન છે, જેમાં મોટરના 2 આઉટપુટ છે M1 M2. પછી S1 અને S2 એ જે નોડ MCUમાંથી આઉટપુટ નીકળે છે આપણા D1 અને D3 પિનમાંથી અહીંયા L298 મોડ્યુલના S1 અને S2 સિગ્નલમાં આવે છે. ને જે આ ± ઇન આઉટ જોઈ શકો છો તે તમારા 12 વોટ DC સપ્લાયના છે, જે ઇનપુટ તરીકે આપણે ઉપયોગ કરીશું. પછી એનું પિન ડિસ્ક્રિપ્શન જોઈશું તો M1 અને M2 એ તમને સમજાવ્યા પ્રમાણે જ છે ઉપર. હવે જે એની અંદર જે IC વાપરેલ છે L298 એ તમે અહીંયા જોઈ શકો છો કે એમાં 15 પિનનો ઉપયોગ કરેલ છે. 15 પિન એના માટે ઉપયોગ કરેલ છે કે આમાં જે બે જે ડાયોડ તમે જે યુઝ કર્યા છે અહીંયા ગાડી 8 ડાયોડનો યુઝ કરેલો છે. તેમાં 2 એનેબલ 1 અને એનેબલ 2નો ઉપયોગ કરેલો છે. એટલે કે 2 સર્કિટ છે, જે એક બ્રિજ રેક્ટિફાયર 2 બ્રિજ રેક્ટિફાયરનો ઉપયોગ કરેલો છે, જેમાં સપ્લાય જેટલા જોઈએ એ પ્રમાણે તમને મળી શકે છે 12 વોટ અને 5 વોટ. ને અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે અહીંયા નીચે 5 વોટ અને 12 વોટ લખેલું છે. એ વોલ્ટેજ રેગ્યુલેટર છે કે તમારા 5 વોટની જે વોલ્ટેજ રેગ્યુલેટર છે એ LED ને ચલાવવા માટે છે. ને 12 વોલ્ટ એ તમને કોન્સ્ટન્ટ 12 વોટ જે મોટરના આઉટપુટ જોઈએ છે એ તમને મળશે. એટલે એનાથી વધારે ના થઈ શકે ને એટલા માટે વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવેલો છે. પછી આગળ જોઈએ તો બેરિંગ આપણે જે મોટરને શાફ્ટમાં કનેક્ટ કરવા માટે અને મોટર ફ્લેન્સમાં કનેક્ટ કરવા માટે બેરિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો બીજું છે મોટર બ્લોકનો ઉપયોગ મોટરને આપણે બેસાડવા માટે જગ્યા પર એનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે મોટર સહેલાઈથી આપણે એક જગ્યા પર બેસી જાય છે. હવે બીજી કમ્પોનન્ટ છે તો આપણે બ્રેડબોર્ડ છે, નટ બોલ્ટ છે. બ્રેડબોર્ડનો ઉપયોગ આપણે સર્કિટને ફિટ કરવા માટે, કનેક્શન કરવા માટેનો ઉપયોગ કરેલો છે. નટ બોલ્ટ છે તે આપણે મોટરને ફ્લેન્સને ફિટ કરવા માટે ઉપયોગ કરેલો છે. પછી કનેક્શન વાયર જે એઝ પર યુઝ છે તે પ્રમાણે ઉપયોગ છે. સ્ક્રૂ પણ ફ્રેમને કનેક્શન કરવા માટે. પછી રજિસ્ટર, કેપેસિટર, જે ડાયોડ છે તે મોટરના ઇનપુટ આઉટપુટ માટે ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર પણ સર્કિટમાં તમે જોઈ શકો છો એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી 2 પિન ટોપનો ઉપયોગ 230 વોટ AC સપ્લાય લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને પિન પ્લગ ટર્મિનલ એ આપણા બ્રેડબોર્ડમાં ઇનપુટ સપ્લાય તરીકે લેવામાં આવે છે.
પછી આગળ જોઈએ તો આપણે ચેપ્ટર 4 ડિઝાઇન માઇથોલોજી એન્ડ ઇમ્પ્લિમેશન સ્ટ્રેટેજી. ડિઝાઇન માઇથોલોજીમાં તમે જોઈ શકો છો કે ઇન્ટ્રોડક્શન જે છે એમાં અમે સિમ્પલી બ્લોક ડાયાગ્રામ બનાવેલો છે, જેમાં બ્લોક ડાયાગ્રામ તમે જોયો છે 5મા સેમમાં થોડો અલગ હતો, તો અહીંયા અમે થોડો ચેન્જ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે જે 230 વોટ સપ્લાય આવે છે ડાયરેક્ટ એસએમપીએસમાંથી 2 પાથમાં કન્વર્ટ થાય છે, જે એક L298 મોડ્યુલને મળે છે અને બીજું DC બક કન્વર્ટરને મળે છે, જેના દ્વારા સર્કિટ આપણી રેડી થાય છે, ચાલુ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો સિમ્પલ બ્લોક ડાયાગ્રામ તમને બતાવવામાં આવેલો છે. પછી આવે છે સોફ્ટવેર યુઝ એટલે આમાં નવી વસ્તુ બીજી એડ કરી છે કે આપણે જે માઇક્રો કંટ્રોલરને વાઈફાઈ ચિપમાં જે પ્રોગ્રામ નાખ્યો છે આપણે સિસ્ટમને રન કરવા માટેનો, એ આપણે એન્ડ્રોઇડો આઈડીની એપ્લિકેશન દ્વારા નાખેલો છે, જે લેપટોપ દ્વારા યુઝ કરીશું ને એનો ઉપયોગ કરીને આપણે આ સોફ્ટવેર આપણે આપણા વાઈફાઈ ચિપ અને માઇક્રો કંટ્રોલર નોડ MCUમાં નાખેલો છે જે પ્રોગ્રામ. પછી આવે છે એપ્લિકેશન. હવે એપ્લિકેશન એટલે કે આપણી જે મોબાઈલ દ્વારા એ પડદો અપ અને ડાઉન થાય છે એની એપ્લિકેશનનો તમે ફોટો અહીંયા જોઈ શકો છો, એપ્લિકેશન સિમ્બલ જેનું નામ છે રિમોટ XY એપ્લિકેશન. તો તમે અહીંયા જોઈ શકો છો કે એપ્લિકેશન સિમ્બલ આ પ્રમાણેનો છે ને એનું ફોર્મેશન આ પ્રમાણે છે. નીચે જે કર્ટેન અપ અને કર્ટેન ડાઉન છે તમે આમાં જોઈ શકો છો કે જે એપ્લિકેશન આપણી ઓપન થશે સૌપ્રથમ આ પ્રમાણેનું ફોર્મેશન આવશે. સ્માર્ટ કર્ટેન સિસ્ટમમાં વાઈફાઈમાં અમે પાસવર્ડ પણ રાખેલો છે, જે એ પ્રમાણે તમે કોઈ બી મોબાઈલમાં કનેક્ટ કરશો સૌપ્રથમ વાઈફાઈ તો એમાં પાસવર્ડ નાખવાનો રહેશે. પછી આ પ્રમાણેનું ફોર્મેશન નીકળશે, જે સ્માર્ટ કર્ટેન સિસ્ટમ લખેલું છે અને કર્ટેન અપ અને કર્ટેન ડાઉન બે બટન યુઝ કરેલા છે, જેમાંથી કર્ટેન અપ દબાવીશું તો પડદો ઉપર જશે અને કર્ટેન ડાઉન દબાવીશું તો કર્ટેન નીચે આવશે. તેમાં નીચે જોઈ શકો છો કે રિમોટ XYની થોડી ઘણી ડિટેલ્સ આપેલી છે, જે સપોર્ટેડ કનેક્શન મેથડ છે તે ઇન્ટરનેટ દ્વારા ઓવર ક્લાઉડમાંથી થઈ શકે છે, વાઈફાઈ દ્વારા, બ્લૂટૂથ દ્વારા, પછી IP UARL દ્વારા, USB OTG દ્વારા પણ સપોર્ટ કરી શકે છે. એ પ્રમાણેના અહીંયા પેરામીટર્સ થોડા ઘણા આપેલા છે. નીચે એની રિમોટ XY એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ મૂકેલી છે અને એના ઇન્ફોર્મેશન માટેની લિંક પણ મૂકેલી છે. હવે બીજું છે સર્કિટ ડાયાગ્રામ. તમે આમાં જોઈ શકો છો તો આ જે સર્કિટ ડાયાગ્રામ છે તે SMPSનો સર્કિટ ડાયાગ્રામ છે, જે આપણે SMPS યુઝ કર્યું છે એનો સર્કિટ ડાયાગ્રામ છે. તેમાં જોઈ શકો છો ટ્રાન્સફોર્મર છે, પછી કેપેસિટર છે, પછી બ્રિજ રેક્ટિફાયર છે, ઇનપુટ આઉટપુટ પિન છે, પછી એમાં ડાયોડ છે, રેઝિસ્ટર છે, એ બધું તમે જોઈ શકો છો, ટ્રાન્ઝિસ્ટર એવું. તે પ્રમાણેની નીચે એની SMPSની સર્કિટ પણ આપેલી છે, તેનો વર્કિંગ ઓફ સર્કિટ પણ તમે જોઈ શકો છો, જે 230 વોટની એ 12 વોટ AC 12 વોટ DCમાં તમને કન્વર્ટ કરીને આઉટપુટમાં આપશે. પછી છે L298 સર્કિટ. હવે L298 સર્કિટ આપણે મોટરને ઓપરેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે, તે તમે જોઈ શકો છો એનો ફોટો, અને L298 સર્કિટની તમે સર્કિટ ડાયાગ્રામ પણ જોઈ શકો છો. એનો વર્કિંગ સર્કિટ પણ સેમ જ છે કે જે H બ્રિજ દ્વારા એ ઓપરેટ થશે. પછી આગળ છે DC બક કન્વર્ટર. તો હવે DC બક કન્વર્ટર આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એ ખાલી આપણે નોડ MCUને ઓપરેટ કરવા માટે 5 વોટની જે જરૂર છે એ તમને પ્રોવાઈડ કરશે, બીજું કંઈ એમાં વધારે તો છે નથી. આગળ તમને સમજાવી જોઈએ કે એની IC આટલા કેપેસિટરને યુઝ કરેલો છે. તો તમે જોઈ શકો છો કે DC બક કન્વર્ટરનો સર્કિટ ડાયાગ્રામ પર નીચે તમને બતાવેલો છે. એનો વર્કિંગ પ્રોસિજર પણ લખેલો છે કે તમને આઉટપુટમાં 3.35 વોટ 12 વોટ પણ આપી શકે છે, 33 વોટ સુધી. હવે આવે છે ચેપ્ટર 5 ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે જે તમે અચીવ કર્યું છે કે તમે આખા પ્રોજેક્ટમાં જેટલા કમ્પોનન્ટ લાવ્યા હતા એ બધું હવે મિક્સ બ્રેડબોર્ડ પર ફિટ કરીને તમે જે અચીવ કર્યું છે તમારું જે રિઝલ્ટ ને એવું આવે એ પ્રમાણે આ ચેપ્ટરમાં તમે કરીશું. તેમાં તમને બતાવ્યું છે કે સિમેટિક સર્કિટ ડાયાગ્રામ તમને બતાવેલો છે, જે અમે જે અલગ અલગ કમ્પોનન્ટ બતાવ્યા હતા એ હવે બ્રેડબોર્ડ પર અમે એના કનેક્શન કરી દીધેલા છે. તમે જોઈ શકો DC બક કન્વર્ટર L298 મોડ્યુલ ને આ બાજુ છે નોડ MCU 0.1. હવે એમાં આગળ જોઈએ તો સિમેટિક ડાયાગ્રામ. તો હવે સિમેટિક ડાયાગ્રામ પરથી હું તમને એનો વર્કિંગ પ્રોસિજર સમજાવું તો અહીંયા નીચે પણ લખેલો છે કે વર્કિંગ પ્રોસિજર કઈ પ્રમાણેનો હોઈ શકે છે. તો તમે જોશો કે સૌપ્રથમ આપણે 230 વોટ જે સર્કિટને ચાલુ કરવા માટે જોઈએ છે, તો પહેલાં સૌપ્રથમ 230 વોટ લઈશું, એ SMPSમાં જશે. SMPSમાંથી 2 પાથમાં વહેંચાઈને એક L298 મોડ્યુલમાં અને DC બક કન્વર્ટરમાં જશે.
તો DC બક કન્વર્ટર દ્વારા જે આપણે સ્ટેપ ડાઉન 12 વોટ DCમાં સ્ટેપ ડાઉન કરીને જે નોડ MCUમાં જોઈશે એ નોડ MCU ઓપરેટ થશે અને વાઈફાઈ ચિપ ઓન થશે. એ આટલું થઈ ગયા પ્રમાણે આપણી સર્કિટ ઓન થઈ ગઈ એ પ્રમાણે થશે. હવે જ્યારે કર્ટિનને અપ અને ડાઉન કરવું છે ત્યારે મોબાઈલ દ્વારા પહેલાં સૌપ્રથમ આપણે સિગ્નલ આપીશું કે કર્ટિન અપ કરવું છે કે ડાઉન કરીશું. જે સિગ્નલ આવશે તે આપણે નોડ MCUમાં જે એન્ટેના છે વાઈફાઈ ચિપ ઉપર એ એન્ટેના એ સિગ્નલને કેચ કરશે. એક સિગ્નલ કેચ કર્યા પછી વાઈફાઈ ચિપ દ્વારા માઇક્રો કંટ્રોલરને અપાશે. માઇક્રો કંટ્રોલર એ સિગ્નલને એનાલાઇઝ કરીને આપણી જે આઉટપુટ પિન યુઝ કરેલ છે D1 અને D3 એના દ્વારા આઉટપુટમાં ને S1 અને S2 સિગ્નલમાં આપે છે. એના દ્વારા આઉટપુટમાં આપણે મોટર M1 અને M2 દ્વારા મોટરને કનેક્શન કરેલા છે. તો એ પ્રમાણે આપણું કર્ટિન અપ અને ડાઉન જશે. જે પ્રમાણે આપણે મોટરમાં સિગ્નલ આપીશું અપ અને ડાઉન એ પ્રમાણે મોટર રન કરશે અને કર્ટિન અપ અને ડાઉન જશે. તો તમે એમાં જોઈ શકો છો કે વર્કિંગ પ્રોટોટાઇપ તમે એમાં જોઈ શકો છો કે આ પ્રમાણેનો અમે જે કીધું એ પ્રમાણેનો વર્કિંગ પ્રોટોટાઇપ આમાં લખેલું જ છે. હવે તમે જોઈ શકો છો કે આપણને જે રિઝલ્ટ છેલ્લે મળ્યા છે તેમાં 2 રિઝલ્ટ મળે છે, કર્ટિન ડાઉન અને કર્ટિન અપ. તેમાં જોઈ શકો કર્ટિન ડાઉન દબાવતા કર્ટિન ડાઉન થશે અને કર્ટિન અપ દબાવતા કર્ટિન અપ થશે. તેને તમે ફિગરમાં જોઈ શકો છો. પછી આગળ આવે છે એડવાન્ટેજીસ. હવે એડવાન્ટેજીસ આખા આપણે જે સ્માર્ટ ઓટો કર્ટિન સિસ્ટમ બનાવ્યું એના પર આધાર છે કે આપણા એડવાન્ટેજીસ શું હશે. તેમાં જોઈએ તો એડવાન્ટેજીસમાં મેઇન એડવાન્ટેજ એ છે કે જે હેન્ડીકેપ પીપલ છે, એલ્ડરડી પીપલ એટલે જે ઘરડા વ્યક્તિઓ છે તે આ સિસ્ટમનો ઉપયોગ એકદમ સિમ્પલ રીતે કરી શકે છે અને કોઈ બીજાના હેલ્પ વગર પણ કરી શકે છે. પછી બીજું આવે છે મેન્ટેનન્સ ઇઝી છે. એનું મેન્ટેનન્સ સૌથી ઇઝી છે કારણ કે સિમ્પલ સર્કિટ છે અને મોટર પણ સિમ્પલ યુઝ કરેલ છે જેના દ્વારા આપણે એનું મેન્ટેનન્સ ઇઝી કરી શકીએ છીએ. પછી આવે છે સ્ટાફ અને ઓફિસ લેવલ પર જે આ ઉપયોગમાં લેવાશે સ્ટાફ અને ઓફિસમાં જે સર્વન્ટ દ્વારા પણ તમે ઇઝીલી એને ઓપરેટ કરી શકો છો. એટલે એકદમ સિમ્પલ સર્કિટ છે. એના એડવાન્ટેજીસ એ જ છે કે સિમ્પલ સર્કિટ છે, એનો મેન્ટેનન્સ ઇઝી છે અને કોઈ પણ એને સિમ્પલ રીતે ઉપયોગમાં લઈ શકે છે. હવે આગળ જોઈએ તો પ્રોજેક્ટ ગેલેરી. પ્રોજેક્ટ ગેલેરીમાં તમે જોઈ શકો છો અમે જે કામ કર્યું છે એના ફોટાને તમને બતાવવામાં આવેલું છે. તેમાં જોઈ શકો છો કે અમે આટલું પ્રમાણેનું વર્ક કરેલું છે. પછી આવે છે ડિજિટલ મટીરિયલ. ડિજિટલ મટીરિયલમાં અમે જે આખા 5મા સેમમાં અને 6ઠા સેમમાં જે અમારો રિપોર્ટ વર્ક કર્યો છે, પ્રોજેક્ટ મટીરિયલ છે, એનું પ્રોજેક્ટના ફોટા છે, પ્રોજેક્ટના વિડીયો છે, પછી એનો સોફ્ટવેર કોડ પણ છે અને જે પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2માં પીડીએફની અને વર્ડ ફાઇલ છે તે તમે એમાં જોઈ શકો છો. પછી આવે છે ડ્રાઈવ લિંક. ડ્રાઈવ લિંકમાં પણ આ જે વસ્તુ ઉપર છે એ જ બધી વસ્તુ ડ્રાઈવમાં લિંકમાં મૂકેલી છે. તો તમે જેવી લિંક ઓપન કરશો તે પ્રમાણેના બધા મટીરિયલ તમને પ્રોવાઈડ થઈ શકે છે કે અમે આ પ્રોજેક્ટમાં શું શું કર્યું છે, પછી એના ઇમેજ શું છે, એનો વર્કિંગ પ્રોસિજર, એ બધા PDF ફાઇલો 5મા સેમની 6 સેમની બધી જ અંદર વસ્તુઓ આવી જાય છે. પછી આવે છે ચેપ્ટર 6 કન્ક્લુઝન અને ફ્યુચર સ્કોપ. તો તમે કન્ક્લુઝનમાં જોઈ શકો છો કે જે આપણે માઇક્રો કંટ્રોલર નોડ MCU યુઝ કર્યું છે એ પ્રોગ્રામેબલ ડિવાઇસ છે ને કર્ટિન સિસ્ટમને સિમ્પલ અને લેસ કોમ્પ્લેક્સ એટલે સરળ એક સિમ્પલ સર્કિટ બનાવે છે. પછી આવે છે ફ્યુચર સ્કોપ. તમે ફ્યુચર સ્કોપમાં જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ છે એ તમે વર્લ્ડ વાઇડ હોમ ઓટોમેશનમાં ડેલીના ઉપયોગમાં થાય છે, જેમાં હોમ ઓટોમેશનનો પાર્ટ છે આ સ્માર્ટ કર્ટિન સિસ્ટમ. બીજું એમાં આવે છે બ્લૂટૂથ હોમ ઓટોમેશન ને એ પ્રમાણેનું તમે હોમ ઓટોમેશનમાં સૌથી વધારે ઉપયોગમાં અત્યારે સ્માર્ટ ઓટો કર્ટિન સિસ્ટમનો ઉપયોગ થાય છે. ને બીજું છે ઓફિસ લેવલ અને હોસ્પિટલો, પછી મોટી બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં, પછી ઓફિસોમાં એ વધારે ઉપયોગમાં વધારે લેવામાં આવે છે. તો ફ્યુચરમાં સ્માર્ટ ઓટો કર્ટિન સિસ્ટમ વધારે પડતો ઉપયોગમાં લઈ શકીશું. પછી આવે છે રેફરન્સીસ. તો રેફરન્સીસમાં અમે જે બુકો આપણે જે અમે પ્રોજેક્ટ બનાવ્યો છે એની જે થોડા ઘણા ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે બધી બુકોમાંથી, પછી વેબસાઇટોમાંથી, વિડીયોમાંથી એ પ્રમાણે અમે અહીંયા રેફરન્સીસના બુકમાં લીધેલી છે. તો અહીંયા અમારો સેમ 6નો રિપોર્ટ કમ્પ્લીટ થાય છે. તો તમને સમજ પડી ગઈ હશે કે અમે જે સેમ 5નો રિપોર્ટ બનાવ્યો તો એમાં થોડું ઓછો હતો, તે પ્રમાણે અમે સેમ 6માં જેટલું અમે વર્ક કર્યું છે, નવું વસ્તુ અંદર ઉમેર્યું છે
પછી કેવો વર્ક કર્યો છે, કેવી રીતે પ્રોજેક્ટ બનાવ્યો છે, અમે બધી વસ્તુ આ સેમ 6ના રિપોર્ટમાં ઉમેરેલી છે, તો તમે એમાં જોઈ શકો છો. સો અમારો અહીંયા પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય. 3 ફૂટનું પોસ્ટર છે જે અમે અમારા પ્રોજેક્ટ ફેર માટે રેડી કરેલું છે. આ પોસ્ટર અમે ભરૂચ સુપર માર્કેટમાં ચામુંડા ઝેરોક્સ વાળાની ત્યાં કરાવેલું છે. આ મને 300 રૂપીસમાં પડેલું. આ પોસ્ટરમાં અમે અમારા ટાઇટલ નેમ એન્ડ કોલેજ ડિપાર્ટમેન્ટનું નામ લખેલું છે. આમાં અમે રિપોર્ટમાંથી જ બધી ડેટા લીધેલો છે જે શોર્ટમાં સમજાવી શકાય એ રીતે ફેરમાં એક્સપ્લેન કરવા માટે. જે રીતે અમે શોર્ટમાં પોસ્ટર બનાવેલું છે તે રીતે આ સોફ્ટવેરના રૂપમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ બનાવેલું છે જે તમે જોઈ શકો છો. આમાં વિઝન મિશન પણ અમારે એડ કરવું પડે છે. આ એબ્સ્ટ્રેક્ટ, ઇન્ટ્રોડક્શન, વર્કિંગ ઓફ પ્રોસિજર, બ્લોક ડાયાગ્રામ, કોમ્પોનેન્ટ્સ, સર્કિટ ડાયાગ્રામ, ઇમ્પ્લિમેશન, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, કન્ક્લુઝન, રેફરન્સીસ. અમારા આ પ્રોજેક્ટમાં મદદ કરવા માટે અમારા ગાઈડન્સ સર મિસ્ટર અશફાક બાકરોલીવાળાનો આભાર અને અમારા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સર સ્નેહલ પુરાણીનો પણ ખૂબ ખૂબ આભાર તથા અમારા તમામ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે. થેન્ક યુ ફોર યોર સપોર્ટ.